નમસ્કાર. જૂનાગઢ જિલ્લાના સંગઠિત ગુનાહિત તત્વો સામે ક્રાઇમ બ્રાન્ચે કડક કાર્યવાહી હાથ ધરી. કુખ્યાત ગેમલર ગેંગ વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ આક્રમક પગલાં લેવામાં આવ્યા. ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીને જેલના સળિયા પાછળ ધકેલવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી. જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની આ કાર્યવાહીથી ગુનાખોરોમાં ફડફડાટ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. છેલ્લા કેટલાય સમયથી જૂનાગઢ પોલીસ દ્વારા ઓપરેશન ક્લીન જૂનાગઢ હેઠળ જૂનાગઢ સિટી વિસ્તાર અને જૂનાગઢ જિલ્લામાં સંગઠિત ગેંગ બનાવીને અસામાજિક પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર ગુજસીટોક હેઠળ અલગ અલગ ગુના દાખલ કરવામાં આવેલા. એ ઓપરેશન ક્લીન જૂનાગઢ ની મુહિમ હેઠળ જ ગઈકાલે જૂનાગઢ સિટી એ ડિવિઝનમાં એક ગેમલર ગેંગ તરીકે ઓળખાતી ગેંગ કે જેમાં અસલમ ઉર્ફે લાલો ઇબ્રાહિમ ઉર્ફે ગેમલર કુરેશી, અબ્બાસ ઇબ્રાહિમ ઉર્ફે ગેમલર કુરેશી, શાહબાઝ ઉર્ફે શહેબાઝ જાફરભાઈ કુરેશી, કરીમ અહમદભાઈ સીડા, આ તમામ જે સુખનાથ ચોકના રહેવાસી છે જૂનાગઢના, એમની વિરુદ્ધ એલસીબી પીઆઈ દ્વારા ગુજસીટોક હેઠળ ફરિયાદ કરી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો ગુજસીટોક હેઠળ નોંધવામાં આવેલો છે. આ જે ગેમ્બલર ગેંગ છે એ અલગ અલગ શરીર સંબંધી ગુનાઓ, ખૂનની કોશિશ, આર્મ્સ એક્ટ, સરકારી અને ખાનગી જમીનો પડાવી લેવી, પોલીસ ઉપર ને સરકારી નોકરો ઉપર હુમલા, ઉપરાંત હમણાં જે છેલ્લે એક ઓપરેશન મ્યુલ હન્ટ કરીને એક સાયબર ક્રાઇમની પ્રવૃત્તિઓને ખાસ કરીને અલગ અલગ જે ડમી એકાઉન્ટ અને એ એકાઉન્ટ દ્વારા સાયબર ફ્રોડ થતા હતા, સાયબર ફ્રોડમાં એનો ઉપયોગ થતો હતો, તો એનો એક ઓપરેશન મ્યુલ હન્ટ ચાલુ કરવામાં આવેલ. એ મ્યુલ હન્ટ દરમિયાન પણ એક આ ગેંગ દ્વારા જ લગભગ 305 કરોડનો એક સાયબર ફ્રોડનો ગુનો એમની વિરુદ્ધમાં દાખલ કરવામાં આવેલ. તો સાયબર ફ્રોડના પણ મોટા ગુનામાં આ ગેંગ સંડોવાયેલી હતી. ઉપરાંત શરીર સંબંધી અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલી હતી. તો આ ગેંગ વિરુદ્ધ, આ ગેમ્બલર ગેંગ વિરુદ્ધ ગઈકાલે જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે.